સંઘવીના ટ્વીટ પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પલટવાર કરતા જણાવ્યું કે ગૃહ રાજ્યમંત્રી બંધારણ દિવસે પણ સાચું બોલતા નથી। પાડોશી રાજ્યની વાત કરવાને બદલે તેમને ગૃહ રાજ્યની ચિંતા કરવી જોઈએ કે રાજ્યના નાગરિકોને સંરક્ષણ અને સલામતી ક્યારે મળશે। મહત્વનું છે કે હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે સમાજમાં ભાગલા પડવાના કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ ગયા છે। કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ગુજરાત વિરોધી માનસિકતા પણ છતી થઈ છે। મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની લાગણીનું અપમાન કર્યું, જે નિંદનીય છે। કોંગ્રેસના આવા પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમાજ અને રાજ્યના નાગરિકોને વિભાજિત કરવાની રાજનીતિમાં માને છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી બંધારણના પવિત્ર દિવસે પણ સત્ય બોલતા નથી। મનગમતી વાત કરવી એ એમનો નિયમ છે। આ પાડોશી રાજ્ય માટે ચિંતા કરવાને બદલે ગૃહ રાજ્યમંત્રી શ્રી આ ગૃહ રાજ્યની તો ચિંતા કરો કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને લઘુમતી સહિત સર્વ સમાજને ક્યારે બંધારણ પ્રમાણે ન્યાય મળશે? ગુજરાતના બાળકોને ક્યારે શિક્ષણનો અધિકાર મળશે?